સૂચિત ઉમરા પાલ બ્રિજના વિરોધમાં હાઈકોર્ટમાં ઉમરા ગામના રહીશો દ્વારા કરાયેલી રાવ વચ્ચે ટેન્ડર બહાર પડાતા નારાજ ઉમરા ગામના લોકોએ આજે રેલી કાઢી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। ગામના અગ્રણી અને હાઈકોર્ટમાં અરજી કરનાર ઉમરા પાલ બ્રિજ સંઘર્ષ સમિતિના હિમાંશુભાઈ ઉમરીગરે અને રાજેશ ઉમરીગરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સન 2006થી આ બ્રિજને લઈને સમસ્યા ચાલી રહી છે। પાલ ઉમરા બ્રિજની ડિઝાઇન પહેલાં 99 કરોડમાં બનાવાઈ હતી, ત્યારે બીજી વખત 3 ડિઝાઇનો બનાવવામાં આવી હતી, જે પૈકી મનપાએ ઉમરા ગામ કરુણાસાગર મંદિર પાસેથી SVNIT સુધીના લોકોને અસર થાય તે રીતે બ્રિજની ડિઝાઇન મંજૂર કરી હતી, જેને લઈને ગામ તળાવના 26 મકાનો અને 4 ખુલ્લા પ્લોટો બ્રિજ નીચે ડિમોલેશનમાં જશે। મનપાએ માત્ર બ્રિજનો ખર્ચો જ બતાવ્યો હોય સમિતિ દ્વારા હાઈકોર્ટના દરવાજે અપીલ કરવામાં આવી હતી। હાઈકોર્ટે આ મામલે રહીશોને મનપાને રજૂઆત કરવાનું તથા કોર્પોરેશને બ્રિજ બનાવવા અપ ટુ એન્ડ સુધીનો તમામ ખર્ચોની વિગતો આપવાની સાથે સ્થળાંતરની સામાજિક અસરો તપાસવા જણાવ્યું હતું। ત્યારબાદ મનપાએ સૂચિત બ્રિજ બન્યા બાદ ગ્રામજનોને હાલ SVNIT સુધી જતો TP રોડ 18 મીટરથી 24 મીટરનો કરવાની વિગતો આપી હતી, જોકે પાલ તરફથી કોઈ વિગતો આવી નથી। બીજી તરફ અહીં રહેતા લોકો સાથે પૂરતા અભિપ્રાય વિના ટેન્ડર નોટિસ બહાર પાડી હોય તેના વિરોધ કરવાના ઈરાદે આજે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગાંધીજીની પ્રતિમા પાસેથી રેલી કાઢી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદેશ કર્યો છે, જે આદેશનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલન નથી થયું અને પ્રજાના હિતમાં જે પ્રજાને ખરા આંકડા બ્રિજોના જણાવવામાં આવતા નથી અને પ્રજાને એ પ્રત્યે વાકેફ કરવાથી દૂર રાખ્યા છે, તે માટે અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એક આવેદનપત્ર રેલીના રૂપમાં આપ્યું છે, જેથી પ્રજા જાણી શકે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમરા પાલ વચ્ચે 4 બ્રિજોનું આયોજન કર્યું છે। 4 વિકલ્પ બ્રિજ, જેમાં એક છે સૂચિત બ્રિજ, જે 99 કરોડ ખર્ચે તૈયાર થાય છે, જેને અત્યારે મંજૂર કર્યા છે। એની બદલામાં કાચુમાં 500 મીટર સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ ઉમરાના છેડે જ બંને સાઈડ પાલ ઉમરાના છેડો વિકલ્પ બનાવવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।